નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। વાપીના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું। ધરમપુરના ભેંસદરા ગામના નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી। શિવ ભક્તોનું એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા શુભ પ્રયાણ કર્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડી તાલુકાના નેવરી ગામ નજીક મખવાર અકસ્માત સર્જાયો હતો। 3 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ઘટનામાં નેવરી ગામની જ 2 મહિલાઓના અકસ્માતમાં મોતના પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। પાડીના નેવરીના સડક ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થયેલા એક પિકઅપ જીપે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। રિક્ષાને ટક્કર વાગતા જ રિક્ષા ટેમ્પો સાથે અથડાઈ હતી। આમ એક પછી એક 3 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર નેવરી ગામની જ 2 મહિલાઓ અને કપરાડાના એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ પિકઅપ ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ ગામના લોકો એકઠા થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતમાં નેવરી ગામની રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ નામની 2 મહિલાઓ અને કપરાડાના બારપુડા ગામના લલિત સંજય બડગર નામના યુવકનું મોત નીપજ્યું હતું। અકસ્માતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। એક સાથે 3 લોકોના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પાડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા પિકઅપ જીપ ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। વરસાદી માહોલમાં ઔદ્યોગિક નગરી વાપીમાં રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે। આથી શહેરીજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાપીના મુખ્ય માર્ગ એવા ઝંડા ચોક અને ચલા માર્ગ પર મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદ વખતે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકોને એક વખત રસ્તામાં ખાડાઓમાં પટકાય છે અને અકસ્માત પણ સર્જાય છે। આ માર્ગ પર રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે એ પણ સમજવું મુશ્કેલ છે। પહેલા વરસાદથી વાપીમાં રસ્તાઓનું મોટું ધોવાણ થયું હતું, આથી શહેરીજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ચલા માર્ગ અને ઝંડા ચોક વિસ્તારમાં અનેક હોસ્પિટલ આવેલી છે। આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને લઈને આવતા વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જાય છે। માત્ર 2 મિનિટનો રસ્તો પસાર કરવા લોકોએ અડધો કલાકથી વધુ સમય સુધી ખાડામાંથી રસ્તો શોધવો પડે છે। શહેરમાં રસ્તાઓની ખરાબ હાલતના કારણે લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વહેલી તકે વાપીમાં રસ્તાઓની હાલત સુધરે તેવી માંગ કરી રહ્યા છે।
આ વાપીને એક જીવાદોરી ગણાય, જે જીવાદોરી કામ બ્રિજ તૂટી ગયો, નવો બનાવવા માટે કર્યો, વિકાસ કરે એના અમે વિકાસને કરે તેને વાંધો નથી, પણ વિનાશ કરે એના સામે વાંધો છે. આજે 2 વર્ષ થઈ ગયા, બ્રિજ બન્યો નથી. કારણ શું છે? કેમ કે આ રસ્તા જે છે સર્વિસ રોડ એ ટોટલી ખરાબ છે. એક જ દિવસમાં રસ્તો બનાવ્યો અને એક જ દિવસમાં રસ્તો તૂટી ગયો. એમાં 100% ભ્રષ્ટાચાર થયો છે ને ભ્રષ્ટાચારી અધિકારી લોકોના પર કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ. કેમ કે આ રસ્તો જે છે એમાં સ્કૂલના છોકરાઓ જાય છે, એમ્બ્યુલન્સ જાય છે, હોસ્પિટલો આવેલી છે ને લોકો હેરાન થાય છે. કેમ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ નથી કરતા. એના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ. અમારું કેવું એટલું છે કે આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. જે મેઇન રોડ છે ખાડા બહુ મોટા છે. વરસાદમાં ખબર નથી પડતી કે ક્યાં ખાડો છે, ક્યાં પાણી ભરાયું છે. સ્કૂટર પર અમારું બહુ નુકસાન થાય, કેમ કે ખાડામાં જાય, અથડાઈ બહુ જોરમાં વરસાદ પડે, બાજુમાંથી મોટા વાહનો જાય તો અકસ્માત થવાની સ્થિતિ બની રહી છે અમારા માટે એટલે બહુ આમ જોવા જાય તો બહુ ખતરનાક વસ્તુ છે કે આપણે આ રસ્તા પરથી પસાર થવાની શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એટલીસ્ટ આ જે મેઇન રોડ છે તે તો એટલીસ્ટ બનવો જોઈએ. અમારી માંગ એટલી જ છે, બીજું કંઈ નહીં. હજુ અંદરના રસ્તા ઠીક છે, ખાડાવાળા છે, માનીએ, પણ આ રસ્તા પરથી જે આખું ગામનું ટ્રાફિક જાય છે તે તો બનવો જ જોઈએ બીજું અમારી એટલી જ માંગ છે. આ દમણ અને વાપીનો હાર્ટવાળો રસ્તો છે, તેના પર બ્રિજ બાંધવામાં આવેલ છે. આજે 2 વર્ષ થઈ ગયા, કામ બી ગોકળ ગાય ચાલે છે. હમણાં બ્રિજનું કામ બી બંધ છે, પણ જે સર્વિસ રોડ બનાવવામાં આવેલો એ સર્વિસ રોડની હાલત તો તમે જુઓ, એકદમ તદ્દન ખરાબ થઈ ગઈ છે. લોકોને અમે લોકો એટલા બધા પરેશાન છે, અહીંયાથી આવવાનું, અહીંયાથી જવાનું, ને પ્લસ અહીંયા સરકારી હોસ્પિટલ બી આવેલી છે. 108 એમ્બ્યુલન્સ આવે કે કેવી રીતે આમાં જાય એમ્બ્યુલન્સો ને દર્દીઓ કેવી રીતે આવી જઈ શકે તે એક જોવાનું છે. ને અધિકારીઓ બી અહીંયા કોઈ ધ્યાન રાખતું નથી. ખાસ કરીને જ્યારે પાણી હોય ત્યારે શું તકલીફ પડે? ખાડા દેખાતા નથી, રિક્ષા અને ગાડી બંધ થઈ જાય છે ને આમ પબ્લિકને ઘણો ખર્ચો આવે છે બંધ પડી જાય તો ગાડી. આરઓબીના પશ્ચિમ બાજુના સર્વિસ રોડની પ્રી મોન્સૂનમાં કામગીરી કરવામાં આવેલ હતી, પરંતુ વરસાદની મોસમ શરૂ થતાં એક જ દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડમાં નુકસાન થયેલું હતું. ત્યારબાદ તેમાં મેટલ પેચવર્કની કામગીરી કરી રોડને ટ્રાફિકેબલ રાખવામાં આવેલ છે અને હવે મોસમ ખુલ્લો થતાં અને પરિસ્થિતિ અનુકૂળ થતાં પેવર બ્લોકની કામગીરીને પરમનન્ટ સોલ્યુશન લાવવામાં આવશે અને રસ્તો ટ્રાફિકેબલ રાખવામાં આવશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુરના ભેંસદરા ગામના નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી. શિવ ભક્તોનું એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા શુભ પ્રયાણ કર્યું. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ધરમપુર તાલુકામાં નદી નાળાઓ પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે. ધરમપુરના ભેંસદરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી. ગામના એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનો અંતિમ યાત્રા કાઢી હતી. જોકે વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો, પુલ કે કોઝવેનો અભાવ હોવાથી પોતાના સ્વજનોને અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં મૂકીને નદી પાર કરી સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અનેક ગામોમાં આવી સમસ્યા સર્જાય છે, જ્યાં નદી નાળાઓ વહેતા હોવાથી ચોમાસાના 4 મહિના આવા જ દ્રશ્યો જોવા મળે છે અને લોકોએ જીવના જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થઈ રહ્યા છે.
વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલી મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા ટ્રેનના આખા ડબ્બામાં પાણી ટપકતું રહ્યું હતું. વડોદરાથી ઉમરગામ તરફ આવી રહેલા અસંખ્ય મુસાફરોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મેમુ ટ્રેનના ડબ્બામાં જ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આખા ડબ્બામાં પાણી ટપકી રહ્યું હતું. આથી લોકોને બેસવાને ઊભે રહેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનના પાણીની ટાંકીમાં જ કે લાઇનમાં કોઈ જગ્યાએ લીકેજ થતા ટ્રેનના કેટલાક ડબ્બામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. રેલવેના મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે અસંખ્ય પ્રવાસીઓએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પાણી ભરાઈ ગયું ટ્રેનમાં પબ્લિકને તકલીફ થાય છે તે સરકારને જોવું પડે ને રેલવે વિભાગને એમ કહેવા માંગુ છું. નીચે સામાન મૂકેલું હોય, નાના પોયરાઓ હોય, આમ પડી જાય નીચે તો શું થાય? એ જવાબદારી જોઈએ ને. ટીસી આવે ત્યારે 250 પેનલ્ટી મારે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શિવ ભક્તોનું એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા શુભ પ્રયાણ કર્યું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। આજે ઉમરગામથી રાજસ્થાનવાસી શિવભક્તો અને મહેશ્વરી સમાજના શિવભક્તોનું એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા અમરનાથની યાત્રાએ જવા શુભ પ્રયાણ કર્યું છે। શિવભક્તોના એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા અમરનાથ યાત્રાએ જવા શુભ પ્રયાણ કર્યું છે। તે નિમિત્તે બધા જ શિવભક્તોનું શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ દ્વારા ઓમ નમઃ શિવાયના ઉપવસ્ત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। દરેક શિવભક્તોને હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે હર્ષોલ્લાસ સાથે વિદાય કરવામાં આવી હતી અને દરેક શિવભક્તોની બર્ફાની બાબાના દર્શન સાથે સંપૂર્ણ યાત્રા મંગલમય હો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી। ये सबकी यात्रा एकदम सफल होवे, अमरनाथ जी का अच्छा दर्शन हुए, सभी का कल्याण हुआ और वहाँ जाके पूरा उमरगाम का कल्याण किए सब लोग प्रार्थना करें ऐसी भावना के साथ ये पूरा ग्रुप जा रहा है। सब सुख रूप जाके वापस यहाँ पे आ जावे और सबका आरोग्य अच्छा रहे, अमरनाथ बाबा का एकदम अच्छा से बढ़िया से दर्शन हो ऐसी शुभकामना के साथ सभी को हर हर સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। વાપીના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું। ધરમપુરના ભેંસદરા ગામના નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી। શિવભક્તોનું એક ગ્રુપ અમરનાથ મહાદેવના દર્શન કરવા શુભ પ્રયાણ કર્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।